હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું કાચો ગુંદર કે પછી કાટલો કે પછી તેને આથેલો ગુંદર પણ કહી શકાય। કમરના દુખાવા, સાંધાના દુખાવા અને હાડકાં મજબૂત કરે તેવો આ આથેલો ગુંદર આજે આપણે બનાવીશું। જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો કે જેથી આવા નવા નવા વિડીયોની રેસીપી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તો ચાલો બનાવીએ। આપણે અહીંયા મિક્સર જારમાં 1 કપ જેટલો ગુંદર લઈશું। ગુંદરને આપણે બરાબર પીસી લઈશું। એકદમ આપણે ઝીણો પીસી લઈશું। હવે તેમાં 300 ગ્રામ જેટલી આપણે સાકર પીસી લઈશું। હું અહીંયા આથેલો ગુંદર સાકરમાં જ બનાવી રહી છું, તમે ગોળમાં પણ બનાવી શકો છો। હવે તેમાં અડધા કપ જેટલા કાજુને અધકચરા આપણે પીસી લઈશું। ત્યારબાદ અડધા કપ જેટલી બદામને પણ આ રીતે અધકચરી પીસી લઈશું। હવે એક વાસણમાં આપણે પીસેલો ગુંદર છે એ નાખીશું। ત્યારબાદ બદામનો ભૂકો નાખીશું। ત્યારબાદ કાજુનો ભૂકો નાખીશું। ત્યારબાદ તેમાં આપણે જે પીસેલી સાકર છે એ નાખી દઈશું। મેં અહીંયા પોણા કપ જેટલી લીધેલી છે। તમારા ઘરમાં ગળ્યું વધારે ખવાતું હોય તો તમે વધારે નાખી શકો છો। 2 ચમચી જેટલો સૂંઠનો પાવડર અને 1.5 કપ જેટલું મેં અહીંયા ગરમ કરીને ઘી લીધેલું છે। આ કાચા ગુંદરમાં આપણે ઘીને ગરમ કરીને જ લઈશું। મેં અહીંયા દેશી ઘી આવે તે લીધેલું છે। હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું। મિક્સ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો। આ કાચું કાટલું શિયાળામાં આપણે સવારમાં નરણા કોઠે ખાઈ શકાય છે। સવારે આપણે નરણા કોઠે ખાવાથી કમરના દુખાવા, સાંધાના દુખાવા અને હાડકાને પણ મજબૂત કરે છે। હવે આપણે એક ડીશમાં સર્વ કરીશું। તમે આ કાચું કાટલું ગોળમાં પણ બનાવી શકો છો। મેં અહીંયા સાકરમાં બનાવેલું છે। હવે ઉપરથી આપણે કાજુ બદામ નાખીશું। તમે તેને એક ડીશમાં દાબીને તેના પીસ કરીને તમે એ રીતે પણ ખાઈ શકો છો અને લાડુ પણ વાળી શકો છો। તો તૈયાર છે કાચો ગુંદર કે કાચું કાટલું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।